યાદશક્તિ ઘટતી જાય છે. પણ કેતનભાઈએ મને યાદ કરાવ્યું કે આપણે સોમનાથમાં મળ્યા હતા. અદ્ભુત કથા, અદ્ભુત માહોલ. એની અંદર વાત પણ મારે કંઈક આ કથા જેવી પવિત્ર જ કરવી છે એટલે આવી છું. બાકી કથાને વચ્ચે વિક્ષેપ એ મજાની વાત નથી. પણ આવા શુભ પ્રસંગે જ્યારે આપણે કહીએ છીએ કે આ લગ્નની અંદર ગાયોના દાન થાય, કન્યાનું દાન થાય, અમારું જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર અમે આ જ બધા કામ કરીએ છીએ. મિત્રો, હું કલાકાર છું, હું ફિલ્મો કરું, સિરિયલો કરું. તમને કેન્સરના પણ અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ. આજકાલ યુથ જે ડ્રગ્સ પર ચડી રહ્યું છે એના પણ કાર્ય કરીએ છીએ. પણ અત્યારે સૌથી સળગતો પ્રશ્ન જો કોઈ હોય તો એ મોબાઈલ છે. મોબાઈલ અણુબોમ્બ જેવો છે. મેં કેટલાય ફેમિલીને જોયા છે કે દોઝ આર ગોઈંગ ટુગેધર, રેસ્ટોરન્ટમાં સાથે જાય, પણ જ્યાં સુધી પેલો તમને ઓર્ડર લેવા ના આવે ત્યાં સુધી 5 હોય કે 10 હોય બધા પોતાના મોબાઈલ ખોલીને બેસી જાય. આપણને ખબર ન પડે કે આ સાથે આવ્યા છે કે નોખા નોખા છે. કોઈને કોઈની સામે જોવાની ફુરસદ નથી હોતી, ખાલી કહેવા ખાતર સાથે આવ્યા હોય છે. આ મોબાઈલે આપણો ઘરોબો તોડી નાખ્યો. આ મોબાઈલમાં એક વચન માંગવું છે કે તમે પણ મિનિમમ મોબાઈલનો ઉપયોગ કરજો. બાળકોને ન કરવા દેતા. અને ટીનેજમાં જે બાળકો છે એને એટલા માટે તમે મોબાઈલ ન વાપરવા દેતા કેમ કે મોબાઈલ પર જોવાનું. અને હવે પૂજા શરૂ થાય છે, વધારે ન બોલતા. તમે દરેક જણ હાથ ઊંચો કરો. હું ઈચ્છું છું કે તમે મિનિમમ મોબાઈલ વાપરજો અને બાળકોને બિલકુલ વાપરવા ન દેતા. બસ આટલી અરજ કરવા આવી છું. થેન્ક યુ. સો થેન્ક યુ વેરી મચ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બહુ જ સિનિયર આર્ટિસ્ટ શકાય. અમે તો દેવેન્દ્ર દાદા, દીપકભાઈ ખીરવાલા, રાગીણી બેન, ભાગીની બેન. બાય ધ વે, પેલા ભાઈ ડોન બોલ્યા. ઘણીવાર છે ને હરખમાં આવીએ ને ત્યારે આપણને શબ્દો ન જડે. લાગણી જ્યારે તમારી બુદ્ધિ ઉપર. હર હર મહાદેવ. અમારા ઇન્ડોલાઇન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ રીતેશભાઈ વ્યાસ, ભાવિનીબેને જે કીધું કે એમની સાથે અમે અવેરનેસના કાર્યક્રમમાં જોડાયા છીએ. પહેલું તો અહીંયા આનંદ એ છે કે વિશ્વની પ્રથમ નક્ષત્ર આધારિત ભાગવત જ્ઞાન યજ્ઞ જે છે એમાં આવવાનો મોકો મળ્યો. ખૂબ નિબંધ નાના 2 વાક્યમાં કહી દઈએ કે બાળકોની સાથે આ ગેમમાં ઇન્વોલ્વ થાવ તો જ બાળક મોબાઈલ છોડશે, નહીં તો નહીં છોડે. હર હર મહાદેવ. કથાના દોર તરફ જઈએ. વિડિયો છે ને? હા.
तो फ्रेंड्स अभी हम सब ने प्रसाद ले लिया है। आज 11 थी तो आज सब फरारी खाना था फ्रेंड्स, आपने देख ही लिया होगा, कृपा ने बताया होगा। अभी हम लोग यहाँ पर प्रसाद लेके यहाँ पर बैठे हैं फ्रेंड्स। देखो कूलर के आगे कूलर चल रहा है मस्त, और अभी हम सब लोग यहाँ पर हवा खा रहे हैं। और पापा और अनिरुद्ध अंकल वो सब वहाँ बैठे हैं, कंचन मस्ती वहाँ बैठ गए, पता नहीं क्यों, देख रहे हो रहे हैं। और हम सब लोग यहाँ पर बैठे हैं। तो अभी सिर्फ और सिर्फ हनुमान चालीसा ही है, तो अगर हम लोग रुकेंगे तो आपको ज़रूर बताएंगे, वरना हम घर पे चले जाएंगे तो फिर सॉरी। और ये देखो ये रहा, आपने देख ही लिया होगा ब्लॉग में आगे के, यहाँ पर डेकोरेशन कैसा था वो सब। तो फ्रेंड्स अभी हमने यहाँ पर बैठ के गप्पे मार लिए है ना रुद्रांश। अभी हम लोग जा रहे हैं घर पे, क्योंकि कीर्तिराज और लालू जा चुके हैं, पापा और कुलदीप काका वो भी जा चुके हैं। अभी हम लोग थोड़ी देर बैठे थे और अभी हम लोग जा रहे हैं फ्रेंड्स घर पे। यस, मैं गिरते गिरते बच गया हैं नीचे से। अभी हम चलेंगे फ्रेंड्स। देखो ये सब लोग ऑलमोस्ट अभी खाने भी गए आधे, और आधे लोग चले गए। अभी हनुमान चालीसा है लेकिन हम लोग नहीं रुक रहे फ्रेंड्स। अभी हम घर पे आ चुके हैं और यहाँ पे देखो सब बातें कर रहे हैं। और अभी हम सो जाएंगे क्योंकि कल स्कूल हमारी चालू हो गई है और स्कूल जाना है कल 8 से 10:30 वही टाइम है। The next day. માથા ઉપર પાઘડી નથી ધરકતી જામા અને પોતાનું નામ સુદામા કહે છે। અને કહે તો મોહને કો નાય સુદામા કહે તો નામ હે સુદામા। અને જેવી ખબર પડી કે સુદામા આવ્યો છે તો શું થયું?
लगाया गले से सुदामा को एकदम થી ભેટી પડ્યા. ત્રીજી મુઠ્ઠી જો ઠાકોરજીએ આરોગી તો કદાચ તમારે એની દાસી જેમ જાવું પડશે. તો ભગવાન કે ભગવાન તમારા મિત્રો તમારે એકલાને જ પ્રસાદી લેવાની, તમારું શું વાત? એમ કરી ભગવાનનો હાથ પકડી લીધો. તો બ્રાહ્મણનું એટલું તેજ હતું. આજ આપણે બ્રાહ્મણત્વ ચૂક્યા છીએ, પણ હવે જાગૃત કરવું છે. સાથ આપે એવો મિત્ર શોધવો. એટલે એકવાર બધા પ્રેમથી ભાગવત ભગવાનની જય બોલશું. બોલીએ ભાગવત ભગવાન કી. વાહ. बोलिए भागवत भगवान की. श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेश नाशाय प्रणत क्लेश नाशाय श्री कृष्णाय वयं नमः. कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय हरे परमात्मने हरये परमात्मने प्रणत क्लेश नाशाय प्रणत गोविन्दाय नमो नमः. हरे नमः हरे नमः हरे नमः हरे नमः हरे नमः हरे नमः. પહોંચી ગયા ગંગા મંદિર. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. Hare
લાગ્યો કસુંબી મોરન હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ રક્ત ચમકતી સોનો નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે આમ તો કથાની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. શરૂઆતમાં અમે મળ્યા અને અંતમાં મળ્યા એટલે કદાચ એવું લાગે કે સંપૂર્ણ ભાગવત આપણે સાથે જ રહ્યા. ભાગવત એક એવો ગ્રંથ છે કે જે બધા જ શાસ્ત્રોનો નિચોડ છે. પૂજ્ય વ્યાસ ભગવાનજીએ 17 પુરાણો લખ્યા. જેમને પોતાના પુરાણોથી પોતાના શાસ્ત્રોથી સંતોષ ન થયો ત્યારે એમણે નારદજી પાસે વાત કરી કે મને હજી કંઈક ઘટતું લાગે છે, હું શું કરું? ત્યારે ટૂંકમાં વાત કરું, નારદજી વાત કરે છે કે ભગવાને મને પોતાના મુખેથી એક 4 શ્લોક કહેલા છે. એ ચતુશ્લોકી ભાગવત એ નારદજીએ વ્યાસ ભગવાનને સંભળાવ્યા. એ 4 શ્લોકમાંથી વ્યાસ ભગવાને એને વિસ્તૃત કરીને 18,000 શ્લોક રૂપાંતર આપ્યું. એ આ ભાગવતનું શબ્દ દેહરૂપ જેનું આપણે 7 દિવસ સુધી રસપાન કર્યું છે. શાસ્ત્રમાં વેદમાં વાત છે કે રસો વૈસહ, જે રસનું અમૃત પાન કર્યું છે, જે પોતે ભાગવતનું વાંગમય સ્વરૂપ છે. આજે કૃષ્ણ પરમાત્મા આ શબ્દ રૂપે